ખેડા જિલ્લાની કરીએ તો ભારે વરસાદથી નડિયાદ પાણી થઈ ગયું છે। ખેડા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને આ સાથે જ ખેડા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। ભારે વરસાદને જોતા તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેડાના નડિયાદના છે, જ્યાં પણ ભારે વરસાદ પડ્યો છે રાત્રિ દરમિયાન અને વહેલી સવારે અહીં વરસાદ આવ્યો છે। સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને હાલાકી પડી રહી છે અને આ સાથે ખેડામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ભારે વરસાદને જોતા તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે। કોઈ જાનમાલનું નુકસાન ન થાય તે માટે તંત્ર છે સતત પ્રયાસરત રહ્યું છે। હવામાન ખાતાની આગાહી મુજબ જે રીતે મધ્ય ગુજરાતમાં મોડી રાતથી વરસાદે મેઘતાંડવ શરૂ કર્યો છે, ત્યારે નડિયાદમાં રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આપ જોઈ શકો છો કે હાલ આપણે છીએ જે નડિયાદનો આ જે વિસ્તાર છે નાના કુમનાથ રોડ વિસ્તારની અંદર આ પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે ઢીચણસમાં હાલ અત્યારે પાણી ભરાયા છે। જો વાત કરવામાં આવે તો જે રીતે વરસાદે જે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નડિયાદ સહિત મહુધા, કઠલાલ, કપડવંજમાં જે 2 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। હાલ પણ જે 48 કલાકની જે ભારે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે ચેતવણી આપવામાં આવી છે હવામાન ખાતા દ્વારા, હજુ પણ જે છે તે ધોધમાર અને મુશળધાર વરસાદ વરસી શકે છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા। હવામાનની આગાહી પ્રમાણે જે રીતે મધ્ય ગુજરાતના જે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને જો વાત કરીએ તો ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાં છેલ્લા 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે આપણી સાથે છે નડિયાદ શહેરના મામલતદાર, એમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, ખાસ કરીને તંત્ર કેટલું એલર્ટ મોડ પર છે, ખાસ કરીને 6 ઇંચ જેટલો વરસાદ નડિયાદમાં વરસી ચૂક્યો છે? ત્યારે નડિયાદ નગરપાલિકાની તમામ ટીમો છે અત્યારે ફિલ્ડ પર છે વહેલી સવારથી, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ પર રહેવા માટે તાકીદ કરવામાં આવેલી છે। કલેક્ટર સાહેબથી લઈને તમામ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર છે એ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે કાર્યરત છે। તમામ અધિકારીશ્રીઓ, લાયઝન અધિકારીશ્રીઓ અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓને પણ તાત્કાલિક હેડક્વાર્ટરમાં હાજર થઈને તમામને વરસાદલક્ષી જે કામગીરી છે કરવા માટે તાકીદ કરવામાં આવેલી છે। ચોક્કસથી આપણી સાથે ડિવિઝનલ ચીફ ફાયર ઓફિસર દીક્ષિતભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીએ। સર, ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી છે? ખાસ કરીને કોઈ વ્યક્તિઓને ફસાયા હોય રેસ્ક્યુ કરવા માટેની શું તૈયારીઓ છે? નડિયાદ ફાયર બ્રિગેડવાળા તમામ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવેલી છે કલેક્ટર સાહેબના આદેશ અનુસાર। તેમજ તમામ સ્ટાફ એલર્ટ મોડ પર છે। જ્યાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે સતત રાઉન્ડ મારવામાં આવે છે। ત્યાં કોઈ ફસાયેલું હોય તો એને પણ બહાર કાઢવાની તમામ અમારી તૈયારી છે નડિયાદ ફાયર બ્રિગેડ। તો રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને અમારા જે સંવાદદાતાઓ છે તે ગ્રાઉન્ડ રિપોર્ટ આપને આપી રહ્યા છે। આ જ રીતે અમે તમામ વિસ્તારની સ્થિતિ આપને બતાવતા રહીશું। હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે।